તો રોહન ગુપ્તા વિરુદ્ધ હેમાંગ રાવલની જેમ જ મનીષ દોશીએ પણ આ ગંભીર આરોપો લગાવ્યા છે। રોહન ગુપ્તા ઉપર મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે રોહન ગુપ્તાએ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે પક્ષ છોડ્યો। રોહન ગુપ્તા તકવાદી રાજનીતિ કરી ગયા તેવું મનીષ દોશીએ કહ્યું। કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષમાંથી પદ પ્રતિષ્ઠા અને પૈસા સહિતને અનેક પ્રકારની વાત કરે। પક્ષે જ્યારે હજારો કાર્યકર્તા મહેનત કરતા એમાંથી એકને જ્યારે આ રીતની ટિકિટની પસંદગી થતી હોય તેમ છતાં પેલા પિતાશ્રીનું નાદુરસ્ત તબિયતની વાત કરીને આગળ કર્યું। ત્યારબાદ પોતે પક્ષમાં અનેક પ્રકારની બાબતોની પોતે પક્ષ છોડવા માટે પોતે જ નક્કી કરી લીધેલું સ્ક્રિપ્ટ પ્રમાણે। એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે જેની લખાયેલી તૈયારી યાદી હોય કે આ તારીખે આ કરવું, આ ટાઈમલાઈન પ્રમાણે આ કરવું, આ ટાઈમલાઈન પ્રમાણે આ કરવું, એવી તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે જ પોતે વર્તતા હોય ને એ રીતે એમને રાજીનામાનો પત્ર આપ્યો। આ રાજીનામાનો પત્ર નથી, પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલ્લી પડી જતાં સામે આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું। જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર, તો તેમને જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં। કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે, પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું શું આપ્યું અને કઈ પ્રકારના કારનામા પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ। કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી। પક્ષને આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય, પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે, પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું શું પ્રવૃત્તિ કરતા હતા। એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું। પક્ષે એમને ટિકિટને જાહેરાત કરી હતી। રણનીતિના ભાગે અમે એક ટેસ્ટર તરીકે ટેસ્ટિંગ કેસ કર્યો હતો। અમને એ પણ પહેલાં પણ ખબર હતી, અત્યારે પણ ખબર છે અને તે સમયે એમને આપી ટિકિટ ત્યારે એની જાણકારીને એમની પ્રવૃત્તિ વિશે પણ અમે વાકેફ હતા અને એના કારણે જ અમને ખબર હતી કે આવી આવી સ્ક્રિપ્ટેડ પ્રમાણે થવાનું છે અને એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે એમને પ્રવૃત્તિ કરવા ગયા અને રંગે હાથ ઝડપાણા એવી એક પછી એક પ્રકારની એમને એમ થયું કે પક્ષ શું કરી રહ્યો છે। એટલે અમે માનીએ છીએ કે એમના પિતાશ્રીની નાદુરસ્ત તબિયત તો તમામને સહાનુભૂતિ હોય, એમના પિતાશ્રી જલ્દી સ્વસ્થ થાય એવી તમામ લોકોની લાગણી હોય, પણ એમને જે પ્રકારે સ્ક્રિપ્ટેડ પ્રમાણે એક પછી એક વાત કરી મને એમ લાગે છે કે એમનું સ્ક્રિપ્ટ અગાઉથી નક્કી હતી। માત્ર એમને પોતાની ગોઠવણ મુજબની જે વાત હતી અને ગોઠવણ મુજબ ઉપરથી જે આદેશ હતો એ પ્રમાણે એક પછી એક ટાઈમલાઈન પ્રમાણે તેઓ આગળ વધતા હતા। એ સામાન્ય માણસને સમજાય તેવું છે ને માધ્યમોને પણ સમજાવવું છે કે એમને કઈ પ્રકારે જવું હતું ને ક્યાં જવું હતું। નિશ્ચિતપણે ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ આ બાબત ગંભીરતાથી આવી હતી। પક્ષની રણનીતિના ભાગે જ્યારે પ્રેઝન્ટેશનના નામે પણ કોઈ વાત ડિસ્કશન થઈ હોય તે વાત પણ સામે આવતી હતી અને ઘણી વખત અમારી ચૂંટણીની અંદરના ઘણા બધા સ્લોગનો અને ઘણી બધી એવી બાબતો હતી જે અમારી આગળ આવે એની પહેલાં સામેના પક્ષ આગળ જાય તે પ્રકારની અનેક બાબતોની ફરિયાદો પણ પક્ષને મળી ચૂકી હતી। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને જ પક્ષે તેમને મહત્ત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા હતા અને મહત્ત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા પછી તમે જોતા હશો કે અનેક પ્રકારના પ્રયત્નોને અનેક પ્રકારની વાતો છતાં તેમને મૂળભૂત જે મુખ્ય કામગીરી હોય એ કામગીરીથી એમને હંમેશા દૂર રાખવામાં આવ્યા। આ બેવડું વલણ હતી, આ સીધી સાદી વાત છે કે ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ હટાવવામાં આવે। અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી, અમને ખબર હતી એમની ટાઈમલાઈન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના ઘેરાઈ ગયા તે એ સ્ક્રિપ્ટના અવઢવમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી। પક્ષને અગાઉથી ખબર હતી, પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મૂકેલા વિશ્વાસની સામે વિશ્વાસઘાત કોઈ કરે
તો એનું અનુકૂળતા સમય અને અનુકૂળ સમયે કોઈકની સ્ક્રિપ્ટ ઉપર ચાલતા લોકોનો ચાલ ચલન ચરિત્રને ચહેરો ખુલ્લો પડી જતો હોય છે અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ લાંબા સમયથી આ તમામ પ્રકારની પ્રવૃત્તિથી પક્ષનું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વાકેફ હતું. બે વસ્તુને ભેગી નહીં. કોંગ્રેસ પક્ષમાં જેમને વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કર્યું એના વિશે અમે ગમે ત્યાં કહેતા નથી. એમની મજબૂરી હશે, એમની જરૂરિયાત હશે, એમની મહત્વાકાંક્ષા હશે, ગયા હશે. પણ જ્યારે પક્ષમાં જઈને પક્ષના જ પ્લેટફોર્મ ઉપરથી પક્ષને જ નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરીને મહત્વના પદ ઉપરથી ખેલ ખેલતા હોય એવા લોકોને પક્ષના મૂળભૂત કાર્યકર્તા સાથે જોડી ન શકાય. પક્ષની અંદર હજારો કાર્યકર્તાઓ જેને કાંઈ પદ નથી મળતું, પ્રતિષ્ઠા નથી મળતી, છતાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય. પણ અમુક તકવાદી લોકો પક્ષના પદ ઉપર એનકેન પ્રકાર ગોઠવણ કરીને પક્ષને નુકસાન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય છે, જે સમયાંતરે પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ, પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ એ ખુલ્લી પડી ગઈ હોય છે અને એના કારણે તેમને સમયાંતરે મૂળ જે જવાબદારી હોય છે એમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હોય છે. તો હવે કોંગ્રેસના નેતાઓએ રોહન ગુપ્તાની સામે ગંભીર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. હેમાંગ રાવલે કહ્યું કે રોહન ગુપ્તા એ પક્ષની ગુપ્ત વાતો અન્ય સુધી પહોંચાડતા, ભાજપ સુધી પહોંચાડતા. તો મનીષભાઈ દોશીએ આરોપ લગાવ્યો કે રોહન ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે જ રાજીનામું આપ્યું.